જોઈએ અગત્યના સમાચાર। હું દીપક ગાંધી પરમ વેલફેર ફાઉન્ડેશનમાંથી અમારે અહીંયા અત્યારે આ કેમ્પ ચાલી રહ્યો છે, જેમાં કોઈના પગ કપાઈ ગયા હોય એને કૃત્રિમ પગ બનાવી આપીએ છીએ। આપણને ખ્યાલ હશે કે જો આપણને પગ દુખતો હોય અને 2 દિવસ પછી મટી જાય તો કેટલો આનંદ થાય છે, જ્યારે કેટલાક દર્દીઓ એવા છે કે જેનો પગ કપાઈ ગયો છે કોઈ કારણસર, તો એને કૃત્રિમ પગ બનાવી આપીએ અને એ પગ દ્વારા એ ચાલી શકે, દોડી શકે, બાઇક પણ ચલાવી શકે એવી રીતના પગ અહીંયા તૈયાર કરીને આપવામાં આવે છે। 3 વર્ષથી આ કેમ્પ ચાલે છે। પહેલાં અને બીજા વર્ષમાં ટોટલ 250 જણને પગ બનાવી આપવામાં આવેલા હતા અને આજથી આ કેમ્પ શરૂ થયો છે અને 3 દિવસ ચાલશે, એટલે રોજે એવરેજ 25 જણને પગ બનાવી આપીશું। એટલે લગભગ 80થી 100 જણને આ કેમ્પ દરમિયાન નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આ પગ બનાવી આપીશું, જેથી એની જિંદગીમાં જે એને પગ કપાઈ ગયો છે અને જિંદગીમાં નિરાશા આવી ગઈ છે, એ નિરાશાના બદલે એને એક સહાયતા મળી રહે અને એની રીતે એના કામ ધંધા કે કોઈપણ એક્ટિવિટીમાં એ એક્ટિવ થઈ શકે। આ કૃત્રિમ પગ એટલી સારી ક્વોલિટીનો બનાવવામાં આવે છે કે જેનાથી એ પેશન્ટ ચાલી શકે, દોડી શકે। અમારા પાસ્ટ અનુભવ પ્રમાણે એક ભાઈને 2 પગ ઢીંચણથી ઉપરના કપાયેલા હતા, એને અહીંયા અમે કેમ્પમાં બનાવી આપેલા અને એ ભાઈ બાઇક લઈને વડોદરાથી અમદાવાદ ગયેલા હતા। એટલે આમાં જે ક્વોલિટીનું વર્ક થાય છે એ આના અનુભવથી આપણને ખ્યાલ આવે। પરમાત્માની કૃપાથી આવા કામો વિશેષ અમારી સંસ્થા કરતી રહે એવી પ્રાર્થના। મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને પરમ વેલફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દીપકભાઈ ગાંધી ચલાવી રહ્યા છે। ખૂબ જ સેવાનું સારું કામ કરી રહ્યા છે। જેટલા બી લોકો આવે બધાને પગમાં જે તકલીફ હોય એ દૂર કરે છે। એના સિવાય પણ આપણે દરરોજ જેને જરૂર હોય એને બધાને ભોજનની બી વ્યવસ્થા કરાવે છે। એમની ખૂબ ખૂબ અનુમોદના કરું છું। હું શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિમાંથી આવું છું અને ત્યાં હું વર્કિંગ કમિટીનો મેમ્બર છું અને ત્યાં ખૂબ સુંદર અમે આયોજન કરીએ છીએ। એમાં પરમ વેલફેર ફાઉન્ડેશનમાં અમારા દીપકભાઈ ગાંધી આ 3જો કેમ્પ છે અમારો, અને એમાં દર વખતે નવા પગના રિલેટેડ રોગીઓ આવે છે, એમને અમે ખૂબ સહાય કરીએ છીએ।